આ જે ટિકિટ પાછી ખેંચાવીએ છીએ ને એ માફી જ છે. નહીંતર અમારી મા બહેન ઉપર જે બોલવાવાળો હોય ને એની ટિકિટ ના કપાય, એનું કપાય. આ જે બોલ્યો છે ને એ રોજ રાતનું ઊંઘવા નથી દેતો અમને. એ શબ્દ છે ને એ અમારી રાતની ઊંઘ, દિવસની ભૂખ બધું લઈ લીધું છે. આ શબ્દો આ તો ગવર્મેન્ટ છે. આ પેલું કે વાડી એની છે ને રીંગણા એના છે કે લઉં 2-4 તો કે લઈ લો, દલાતરવાડી જેવું છે. નમસ્કાર. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને રાજનીતિના રંગમાં ઘણા બધા સમાજના રંગ પણ આવ્યા. પરસોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું. નિવેદન બાદ વિવાદ થયો. વિવાદ હવે એટલો બધો વકરી ગયો છે કે રાજ્યભરમાં અત્યારે એની આગ છે એ દેખાઈ રહી છે. બધી જ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આજે અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન થયું. એ બધાની વચ્ચે CR પાટીલની એક પ્રેસ કોન્ફરન્સ, જેમાં વાત થઈ કે જૂના જેટલા પણ ક્ષત્રિય નેતાઓ છે બધાને ભેગા કરવામાં આવ્યા અને કાલે જે ક્ષત્રિય નેતાઓ છે અને આગેવાનો છે એ બધાની મિટિંગ થવાની છે. સંભવિત રીતના સમાધાનની વાત ત્યાં થઈ શકે છે, પણ ક્ષત્રિય સમાજને આ મંજૂર નથી. સમાધાન મંજૂર નથી. કેમ મંજૂર નથી? મહિલાઓ હવે આગળ આવી છે, કારણ કે ક્ષત્રિય મહિલાઓ છે એ છેલ્લા કેટલાય સમયથી મેદાને છે કે કાં તો રૂપાલાની ટિકિટ કાપો. અમને મંજૂર નથી કે સમાધાન થાય, કારણ કે એ રોટી અને બેટી પર બોલ્યા છે અને અમારી બહેન દીકરીઓ પર જ્યારે આંગળી ચિંધાય તો અમે સહન નહીં કરીએ. અમારી સાથે ગીતાબા બેઠા છે અને ગીતાબાએ તો એલાન પણ કરી દીધું છે કે જો સમાધાનની વાત આવશે તો અમે જોહર કરીશું. અમે પદ્માવતી વખતે જે થયું હતું એ કરવા માટે પણ તૈયાર છીએ. અત્યારે એમના આંખમાં આંસુ છે, પણ એમની જે વાત કહેવાય એકદમ દ્રઢપણે માને છે કે સમાધાન તો અમે આજે પણ નહીં કરીએ ને કાલે પણ નહીં કરીએ. પહેલાં તો મારે એ સમજવું છે કે આટલું એક્સ્ટ્રીમ સ્ટેપ કેમ, જોહર સુધીની વાત કેમ પહોંચી? જોહર સુધીની વાત એટલા માટે પહોંચે છે કે મિટિંગો ઉપર મિટિંગ થાય છે. અમારા આગેવાનો ઉપર અમને પૂરો ભરોસો છે કે એ સમાધાન તરફ નહીં જ જાય. રૂપાલાની ટિકિટ કેન્સલમાં કરવા માટેની જ એ ડિમાન્ડ કરશે. પણ જો કોઈ કારણસર, આ તો ગવર્મેન્ટ છે, આ પેલું કે વાડી એની છે ને રીંગણા એના છે કે લઉં 2-4 તો કે લઈ લો, દલાતરવાડી જેવું છે. એટલે આ ગવર્મેન્ટ છે. અમારા આગેવાનો ઉપર કોઈ બી પ્રેશર, કાંઈ બી પ્રેશર રાખે કે આ છે કે તે છે, કોઈ બી પ્રેશરથી એ લોકો નહીં જ કોમ્પ્રોમાઇઝ કરે, એ અમને ખબર જ છે. પણ જો ક્યાં સુધી આ મિટિંગો અને આ સમાધાનનું ને આ બધું ક્યાં સુધી સળગતું રહેશે? અમને ક્યારે એવું થશે કે ના હવે ભાઈ આ તો બહુ નાની વાત છે, આના માટે આટલું બધું કેમ? અમે અનામત માગી હોય, અમે રજવાડા માગ્યા હોય, અમે રાજકારણમાં ટિકિટો માગી હોય, કે તમે જોઈ શકો છો કે લોકસભામાં અમારા કેટલા છે ભાઈઓ, તો અમે ટિકિટ માગી હોય, અમે કંઈ માંગણી કરી હોય ગવર્મેન્ટ પાસેથી તો ઠીક છે. અમે તો એવું જ કહીએ છીએ, વ્યક્તિ બદલાવાની વાત છે ખાલી, કે રૂપાલાની જગ્યાએ બીજો પાટીદાર કોઈ બી લાવો. અમને પાટીદાર સામે વાંધો નથી. અમે 18 વરણને સાથે લઈને ચાલવાવાળા લોકો છીએ. અમારો સમાજ છે એ બહુ ઉમદા સમાજ છે. અમે હંમેશા આપવામાં માનીએ છીએ. અમે કોઈ દિવસ લીધું નથી કોઈના પણ પાસે કાંઈ, હંમેશા આપ્યું છે. માફીઓ પણ ઘણી આપી છે. ઘણા બધા કહે છે કે ક્ષમાવીરસ્ય ભૂષણમ, બરાબર? તો આ માફી જ છે. આ જે ટિકિટ પાછી ખેંચાવીએ છીએ ને એ માફી જ છે. નહીંતર અમારી મા બહેન ઉપર જે બોલવાવાળો હોય ને એની ટિકિટ ના કપાય, એનું કપાય. એની માફી છે. એ અમારું ક્ષમાવીરસ્ય ભૂષણમ છે. નહીંતર અત્યારે લગી રૂપાલાની ગરદન ઉપર એની એવા અમારા ભાઈઓ છે. અમારા ભાઈઓ ઉપર અમને એટલું અભિમાન છે. પણ હા, કહે છે ને કે ક્ષમાવીરસ્ય ભૂષણમ, એટલે એ ભાઈઓ અમારા બેઠા છે. એટલે તમને ક્યાંક ડર છે કે કાલની મિટિંગમાં સમાધાનની વાત થઈ શકે અને ક્યાંક સેટલમેન્ટ થઈ શકે એવું? ના, બિલકુલ નહીં. અમારા આગેવાનો ઉપર અમને પૂરો ભરોસો છે. તો પછી જોહરની વાત કેમ? જોહરની વાત એટલા માટે છે કે કદાચ છે ને કદાચ 1% ક્યાંક કંઈક થાય તો અમે જોહર કરશું. 1% માટે કહું છું, 0.00001, પણ એટલું પણ ના થવું જોઈએ. એટલું પણ ના થવું જોઈએ. તો એ કંઈ બી થશે, સમાધાન તરફ વાત જશે તો એ મંજૂર નથી. અમને મંજૂર જ નથી.
અચ્છા, મહિલાઓને ઉમેદવાર તરીકે ત્યાં ઊભા રાખવાની વાતો હતી કે બીજી બધી જે મહિલાઓ છે એ રૂપાલા સામે ઉમેદવારી નોંધાવશે અને એમની સામે લડશે. એ પણ સારું સ્ટેપ છે. એ પણ અમારા સંકલન સમિતિએ બહુ સારો નિર્ણય કર્યો છે. એમાં બધામાં બહુ જ વાર લાગશે. અને આ જે બોયલો છે ને એ રોજ રાતનું ઊંઘવા નથી દેતો અમને. એ શબ્દ છે ને એ અમારી રાતની ઊંઘ, દિવસની ભૂખ બધું લઈ લીધું છે આ શબ્દોએ. એટલે હવે બહુ રાહ જોવાતી નથી. આનો નિકાલ જલ્દી આવવો જોઈએ. આટલું બધું ના ખેંચવાનું. અમે રાજા રજવાડા દઈ દીધા હતા, અમે આટલું ખેંચ્યું નહોતું. અમે ફટ દઈને દઈ દીધા હતા. અમને અમારા ભાઈઓને ટિકિટો નથી, અમારા ભાઈઓ ક્યાંય પેલા લોકસભામાં ક્યાંય ટિકિટ નથી, અમે નથી બોલતા. તો પણ આ શબ્દ તો અમે ક્યારેય સહન નહીં કરીએ. અને રૂપાલાને આપના માધ્યમથી કહેવા માગું છું કે માફી તો ભૂલી જાજે ભાઈ, માફી તો આપી જ છે તને. આ ટિકિટ તારી કેન્સલ કરવાની માંગ કરીને તને માફી આપેલી છે. હવે તને કોઈ કાળે અમે માફ નહીં કરી. અને હવે આ બીજી વાર બોલતા પહેલાં તું 10 વાર વિચાર કરીશ કે હું કોને બોલું છું. ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ થઈ, એમાં પણ પરસોત્તમ રૂપાલાએ એવું કહ્યું કે મેં માફી માંગી છે, 2 વાર માંગી છે ને વિષય પૂરો થાય છે. અહીંયા તમે જોયું? એ તમે જોયું એવું કેવું હઠહાસ્ય કરે છે? આજે તુકારો કેમ આવ્યો છે મારા મોઢા ઉપર? એ કેટલું હઠહાસ્ય કરે છે કે આટલો હોબાળો શેના માટે છે? એવું તો હું શું બોલી ગયો છું? અરે ભાઈ, હજી તને નથી ખબર તું શું બોલી ગયો છે? એટલે આવા નાલાયક માણસોને રાખવાની જરૂર શું છે રાજકારણમાં? એવું મોદી સાહેબને એ રૂપાલાથી શું દબાય છે? મોદી સાહેબને શું દબાય છે રૂપાલાથી? તો રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં એમને વાંધો આવે છે, રાજકારણમાંથી બરતરફ કરવામાં એને વાંધો આવે છે. રૂપાલા સાહેબ, મોદી સાહેબ તો બહુ રાજપૂતોને માને છે. મને યાદ છે 2014માં ગાંધીનગરમાં કોન્ફરન્સ થઈ ત્યારે મોદી સાહેબ સીએમ હતા. ત્યારે એણે એવું કીધું હતું કે આજે એક ક્ષત્રાણી અહીંયા આવ્યા છે, એને જોઈને મારું માથું ગર્વથી ઊંચું છે. એમ કે જે રસોડાની પણ બહાર નહોતા આવતા એ આજે અહીંયા કોન્ફરન્સ હોલમાં હું જોઉં છું. અને અહીંયા જ્યાં અમે છીએ ત્યાં તમારે હોવું જોઈએ. આ બધું તમારું છે. આ શબ્દ મોદી સાહેબ 2014માં બોલ્યા હતા. અને ત્યારે હજી મેં ઘરની બહાર પગ જ મૂક્યો હતો 2014માં. અમે ઘરની બહાર નીકળતા નહોતા. અમને ઘરની બહાર લાવવાવાળા અમારા ગુરુઓ છે, એને પણ અમે અત્યારે આ માધ્યમથી કહી છીએ કે આભાર તમારો કે અમને ઘરની બહાર ત્યારે કાઢ્યા, તો અમે અત્યારે આ લડત લડી શકીએ છીએ. ત્યારે મોદી સાહેબ એવું બોલ્યા હતા કે જે ખુરશી ઉપર અમે છીએ ને એ ખુરશી ઉપર તો રાજપૂતોને હોવું જોઈએ. તો 2014માં જે આ શબ્દ બોલ્યા હતા, તો કેમ અત્યારે એકેય રાજપૂત નથી રાજકારણમાં? કેમ અમારા ભાઈઓ નથી? તો અમે તો એ જવા દઈએ છીએ, નથી, અમારે કાંઈ નથી જોતું. પણ આ શબ્દ ઉપર અમે કોઈ દિવસ માફ નહીં. બધું માફ તમને. અમારી જમીનો લઈ લીધી, માફ. અમારા રજવાડા ગયા, માફ. અમારા સાલિયાણા ગયા, માફ. અમારે અત્યારે ગવર્મેન્ટ નોકરીમાં પણ અમારી ભાઈઓની સંખ્યા ઓછી થઈ છે. બધું માફ. આજે અમારા જે ભાઈઓ આર્થિક રીતે પણ ઘણા બધા પાછા ઠેલાઈ ગયા છે, તોય માફ. અમે એ પણ સહન કરી લેશું, પણ આ શબ્દ તો સહન નહીં કરી. આના માટે તો કાં માથા દઈ દેવાના અને કાં માથા લઈ લેવાના. જો કાલની મિટિંગ પછી કંઈ નિરાકરણ નથી આવતું, ટિકિટ રદ નથી થતી, તો મહિલાઓનો સ્ટેપ શું હશે? મહિલાઓ શું કરશે? હું અને પ્રજ્ઞાબા અમે 48 કલાકમાં કાંઈ નિર્ણય નહીં આવે ને તો 48 કલાક પછી અમે જોહર કરશું. એ ફાઇનલ છે. બસ બીજું મને કાંઈ નથી ખબર. મને જોહર ક્યાં કરવાનું, શું કરવાનું, એના માટે શું પરમિશન લેવાનું, મને કાંઈ જ નથી ખબર. એ વસ્તુની હું જાણતી પણ નથી કે ગવર્મેન્ટમાં કેવી રીતે જવાનું, ક્યાં કોની પરમિશન લેવાની, કાંઈ જ નથી ખબર. બસ એ ખબર છે કે આ 48 કલાકમાં જો નિર્ણય નહીં આવે તો અમે બે તો અમારું ફાઇનલ છે જોહર. પરિવાર અમારા જ્યારે દીકરાઓએ માથા આપ્યા ને ત્યારે એ પરિવારને એમણે નહોતું જોયું. અમારા ભૂતકાળ છે કે અમારા જ્યારે દીકરાઓ જાતા લડાઈ લડવા ત્યારે એમના પત્ની, એમના મા ખુદ એને ચાંદલો કરીને મોકલતા કે જા બેટા, પીઠ બતાવીને પાછો ના આવતો, કાં જીતીને આવજે ને કાં મરીને આવજે, પણ હારેલો તો પાછો ન આવતો. એટલે અમારી જીત નહીં થાય તો અમે પણ મરી જશું. એક જ નિર્ણય. પછી અમારે નથી જોવાનું કે પાછળ શું થાય છે. આ એ વસ્તુ નક્કી છે. પ્રજ્ઞાબા કહે છે એમ કે પાછળ પછી રૂપાલાની ટિકિટ તો શું, પણ રૂપાલા નહીં રહે. એ ફાઇનલ છે.
એ તો ફાઇનલ કે અમે 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 જોહર કરશું, પછી રૂપાલાને અમારા ભાઈઓ જીવવા દે, પછી ના જીવવા દે. પ્રજ્ઞાબા, આપની સાથે વાત કરવી છે. પહેલો સવાલ એ છે કે જ્યારે સંઘર્ષની શરૂઆત થઈ ત્યારે બધાને એવું લાગતું હતું કે આજ નહીં તો કાલ સમાધાનની કોઈક વાત આવશે, કાં તો સરકાર પક્ષ પીછેહટ કરશે. પણ આટલો સમય જતો રહ્યો, બધી જ જગ્યાએ રાજ્યભરમાં અમે જોઈએ છીએ કે વિવાદ એટલો બધો વકરી ગયો છે કે રસ્તા ઉપર ક્ષત્રિયો નીકળ્યા છે. આજે અમદાવાદમાં પણ આવ્યા હતા. પણ જ્યારે CR પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરે છે તો એક સંદેશ એ પણ જાય છે કે ઉમેદવારી રદ કરવા માટે તો નથી કર્યું, કારણ કે ઉમેદવારી રદ કરવાની હોય તો CM PMને પણ મળીને આવ્યા ને આજે જાહેરાત થઈ જવી જોઈતી હતી. તો તમને શું લાગે છે કે કોઈ પણ પ્રશ્ન ખરી કે ઉમેદવારી રદ થશે એમ? અમે જ્યારથી બહાર આવ્યા છે, અમે જ્યારથી આ સાંભળ્યું છે ત્યારથી અમે એક આશા હતી મોદી સાહેબ પાસે કે આ શબ્દ જ ખાલી મોદી સાહેબ પાસે જશે કે રાજપૂતાણીને આવું કીધું. અને રાજપૂતાણી શું છે એ બી મોદી સાહેબને ખબર છે. અમારા ઇતિહાસ રૂપાલા નથી જાણતો મારા હિસાબે, કારણ કે રૂપાલા જો જાણતો હોત તો આ શબ્દો બોલ્યો જ ન હોત. તો મોદી સાહેબ તો જાણે જ છે, અમને ખ્યાલ છે, કારણ કે ભૂચર મોરીનો ઇતિહાસ બી મોદી સાહેબને ખબર છે, રાજપૂતાણી જે છે એની બી ઇતિહાસ મોદી સાહેબને ખબર છે, રાજપૂતોનો ઇતિહાસ મોદી સાહેબને ખબર છે. એટલે અમને એમ હતું કે મોદી સાહેબ લાંબુ નહીં ખેંચે, એમ ફટાફટ નિર્ણય આ શબ્દો બોલી ગયા એમાં જ તે ફટાફટ નિર્ણય મોદી સાહેબ લઈ લેશે. પણ એક પછી એક દિવસ જતા જાય છે ત્યારે અમારે આજે આ નિર્ણય લેવો પડે છે કે અમારે જોહર કરવાનો ટાઈમ આવી ગયો છે, કેસરિયા કરવાનો ટાઈમ આવી ગયો છે. અને જેમ મેં પહેલાં પણ કીધું કે અમે જો જોહર કરશું, હમણાં તમે ગીતાબાને પૂછ્યું તો પરિવારનું શું, એમ જો પરિવારનું બધાએ વિચાર્યું હોત પહેલાં પણ રાજપૂતોએ, તો તમે આઝાદ હિન્દુસ્તાનમાં પણ ન હોત અને આજે તમે હિન્દુ બી ન હોત, આજે તમારા નામ બી પલટાઈ ગયા હોત. તો હિન્દુત્વ છે, હિન્દુસ્તાન છે તો રાજપૂતોના હિસાબે છે, નહીં કે રૂપાલા કે જે એના જેવા કોઈના હિસાબે. જ્યારે રાજપૂતોએ માથા આપ્યા છે ત્યારે હિન્દુત્વ છે, અને એ હિન્દુત્વ અત્યારે મોદી સાહેબ જાળવી શક્યા છે. એટલે અમને આશા હતી કે મોદી સાહેબ આગળ ઘણું કરશે અને રાજપૂતોનું બી જોશે. એમ ઘણું બધું મોદી સાહેબે કર્યું છે. 370 જ્યારે હટાવી ત્યારે મારી ખુશીનો કોઈ પાર જ નહોતો. મને એમ જ હતું 370 હટાવી કોઈના બાપની તાકાત નથી. એ 370 જ્યારે હટી ત્યારે મને એમ જ હતું કે જે કોઈએ ન કર્યું એ મોદી સાહેબે કર્યું. તો આ નિર્ણય રાજપૂતો રૂપાલાને હટાવો એ તો એક ચૂટકીનું કામ છે, એક કીડી મારવા બરાબર છે. રૂપાલાને નથી હટાવી શકતા મોદી સાહેબ? શું છે એમાં કે એના જેવું કોઈ બીજું કંઈ દેખાતું નથી? શું છે રૂપાલામાં કે મોદી સાહેબ આટલો ટાઈમ ખેંચી રહ્યા છે? અને અમે બહુ લાંબો ટાઈમ હવે ખેંચી શકીએ એવું નથી. અમારા ધીરજનો અંત આવી ગયો છે, કારણ કે અલગ અલગ ન્યૂઝ આવે છે. આજે એવા ન્યૂઝ આવ્યા છે કે ભાઈ ટિકિટ રદ નથી થવાની. અમને ન્યૂઝ આવી ગયા છે કે ટિકિટ રદ નથી થવાની. ત્યારે જ અમે પહેલાં જ વિચારેલું જો નથી થતું તો પછી છેલ્લે અમારે આ પગલું ભરવું જ પડશે. અને અમે આ પગલું ભરશું એટલે ગુજરાત નહીં, જ્યાં જ્યાં રાજપૂતો છે, જ્યાં જ્યાં સચ્ચા રાજપૂતો છે, એ રાજપૂતો શું કરશે એ મોદી સાહેબે વિચારવાનું. આજે અમે બે જશું તો પાછળ શું થવાનું છે એ મોદી સાહેબે વિચારવાનું. જય માતાજી. અચ્છા, મારો હજી એક સવાલ છે કે ક્ષત્રિય ઘણા બધા નેતાઓ જેમની સાથે કાલે મિટિંગ પણ થવાની છે, આજે પણ મિટિંગ થઈ, એ નેતાઓએ તમારો પક્ષ મૂક્યો છે? તમને કોઈ એવી જાણ ખરી? એ નેતાએ જો આજે પક્ષ મૂક્યો હોત, એ નેતા જો અમારી સાઈડ હોત તો અમે ડિટેન થયા જ ન હોત. અમે ડિટેન થયા એ નેતાઓના હિસાબે જ થયા, એ નેતાઓના કહેવાથી જ થયા. પહેલાં બી બહુ ફૂટેલા લોકો હતા, એવું નથી કે રાજપૂતો અંદર ફૂટેલા નહોતા. એમ પહેલાં બી આવી રીતે બધું થતું. તમને બી ખ્યાલ હશે ઇતિહાસનો કે મહારાણા પ્રતાપનું જ જોઈ લો તો શક્તિસિંહ હતા જે એ ફૂટેલા હતા, પણ પછી એની આંખ ઉઘડી હતી અને એ પાછા પ્રતાપસિંહ પાસે આવી ગયા હતા. રાણા પ્રતાપની સાથે છેલ્લે સુધી હતા પછી જ્યારે એની આંખ ઉઘડી ત્યારે. પણ મને એમ લાગે છે કે અમારા નેતાઓ જે અમારા ભાઈઓ જે છે, જે ભાજપિયા છે અત્યારે,
એની આંખ હજી સુધી ખુલ્લી નથી. કાલે જે પાછો રૂપાલા બોલી ગયો, ગંદી એની જે હાસ્ય હતું એ બી મને એમ લાગ્યું કે કેટલું ગંદુ હાસ્ય છે અને કેવી અમારી ઠેકડી ઉડાડે છે. તો આ બધું જો અમારા ભાઈઓ જે અંદર છે ભાજપિયાવાળા એ જોઈ શકતા હોય તો એની પાસે અમે કંઈ આશા બી નથી રાખતા. એક આખું સંમેલન થયું હતું ગોંડલમાં, જ્યારે મહિલાઓને ડિટેન પણ તમે જે વાત કરી રહ્યા છો એ કરવામાં આવ્યા અમે જ હતા તમે જ હતા ને ડિટેન થયા હતા? અમે બે અને બીજા અમારા છે અત્યારે જે ભાવનગર છે, જામનગર છે, સુરેન્દ્રનગરથી આવ્યા હતા, અત્યારે ભાવનગર હાજરી અપાવવા ગયા છે. તો એ અમે જ હતા. જો એ ગોંડલ જે વસ્તુ થઈ હતી એ અત્યારે અમે જોહરનું કીધું છે કંઈક તો થશે, અમને ખબર જ છે, કારણ કે આટલી મોટી જાહેરાત અમે કરી છે. આ વસ્તુ અમે કર્યું છે તો પછી અમે પાછળનું એવું ન વિચારીએ કે પહેલાં બી જે લોકો શહીદ થઈ ગયા છે, પહેલાં બી જે લોકોએ માથા આપ્યા છે એ લોકો પરિવારનું નહોતા વિચારતા. અરે ફેરા ફરતા ગાયોને પાછી વાળવા ગયા છે, મીંઢોળ બાંધ્યો હોય ને ગાયોને પાછી વાળવા ગયા છે. એ લોકો પરિવારનું વિચારશે એવું લાગે છે તમને? જય માતાજી. જય માતાજી. અત્યારે તો જે રીતની વાત કરી એ પ્રમાણે બહુ જ વધારે આ વિષય આગળ વધી ગયો છે. જે મુદ્દો કહેવાય કે જે મુદ્દો જલ્દીથી ખતમ થઈ જવો જોઈતો હતો. આપણે ભાજપનો ઇતિહાસ જોઈએ તો પણ આપણને ખબર છે કે ઘણી બધી વાર ઘણા બધા આંદોલનો હોય કે વિરોધો હોય એને ડામવા માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે. પણ અત્યારે જે વિરોધ જોવામાં આવી રહ્યો છે, જે મુદ્દો જોવામાં આવી રહ્યો છે એ જલ્દી પતી શકે એવો મુદ્દો લાગી નથી રહ્યો. કારણ કે જે ગોંડલમાં સભા થઈ જ્યારે એવું હતું કે આગમાં પાણી નાખવાવાળી સભા હતી અને એના પછી સમાધાન થઈ જવું જોઈતું હતું. પણ એ સભામાં પણ જે રીતની વાત કરવામાં આવી કે સભામાં જે રીતના નિવેદનો આપવામાં આવ્યા એના પછી આગમાં ઘી વધારે નખાયું અને રાજ્યભરમાં એ આગ આપણે જોઈ જ રહ્યા છીએ. હવે આ શતરાણીઓ આપણી બાજુમાં બેઠા છે એ જોહર કરવાની વાત કરે છે તો એને હવે રોકી શકે છે કે કેમ એ જોવાનું રહ્યું. ધન્યવાદ.